ભરતી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ એસસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। કોઈપણ પ્રકારની ગુજરાત સરકારની પ્રાઇવેટ તેમજ સરકારની કોઈપણ ભરતીની માહિતી માટે આપની યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરો અને અન્ય મિત્રો સાથે શેર કરો। તો હાલમાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તો અહીંયા જોઈ શકો છો કે 23 તારીખ હતી। તો કેટલા ફોર્મ ભર્યા અને તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી જોઈશું। તો અહીંયા ગુજરાત સરકાર દ્વારા 858 જિલ્લા પીએસઆઈ અને 12,733 જિલ્લા એટલે કુલ 13,591 જિલ્લા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીની જાહેરાત થઈ હતી। તેની ફોર્મ ભરવાની શરૂઆત 3/12થી કરી અને 23/12ની રાત્રિના 12 વાગ્યા સુધી હતું। તો કેટલા ફોર્મ ભરાણ્યા છે તે અંગેની માહિતી આપણે જોઈ રહ્યા છીએ અને હજુ જો કોઈ મિત્રોને ફી ભરવાની બાકી હોય, જો જનરલ કેટેગરીમાં આવતા હોય તો તેમને 26/12/2023 સુધીના ફી ભરી લેવી, નહીં તો તમારું ફોર્મ કેન્સલ ગણાશે અને જે દોડનું કોલ લેટર છે તે નીકળશે નહીં। તો મિત્રો અહીંયા વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલના ગુજરાત પોલીસ ભરતીના કુલ 14,10,788 જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે। અત્યારનો આંકડો છે મિત્રો 14,10,888 અને અમુક ફોર્મ બીજા એડ થાય છે પોલીસ સ્પેશિયલ પીએસઆઈના। તેમ ટોટલ અહીંયા હાલ જ યુએસસીની એક ટ્વીટ મુજબ ટોટલ ફોર્મ જોઈએ તો 13,591 ખાલી જગ્યાઓ માટે 18 જેટલા મિત્રો ફોર્મ ભરાણા છે। 14,28,000થી પણ વધુ અરજીઓ આવી ચૂકી છે। તો મિત્રો આ કોમ્પિટિશનની અંદર આપણે આ કોમ્પિટિશનમાંથી 13,591 જગ્યામાં આવવા માટે અત્યારથી તેનું પ્લાનિંગથી તેની પ્રિપેરેશન કરવી જોઈએ। તો મિત્રો અન્ય આવી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અન્ય મિત્રો સાથે શેર કરો। થેન્ક યુ। જય ભારત, જય હિન્દ।